અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ. પ્રહલાદનગર અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષ અને બેનર ધરાશાયી. અનેક જગ્યાએ વાહનોને નુકસાન. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પવન સાથે વરસાદ. એસજી હાઈવે, જીવરાજ પાર્ક, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં વરસાદ. બોપલ અને ઘુમા વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. રાજ્યના પાટનગરમાં પણ પડ્યો વરસાદ. ગાંધીનગરમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ઉનાળાની સિઝનમાં પણ જોવા મળ્યો ચોમાસા જેવો માહોલ. રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી. મધ્ય ગુજરાતમાં પણ આકાશી આફત. દાહોદ જિલ્લામાં દિવસભરના ઉકળાટ બાદ ખાબક્યો ભારે પવન સાથે વરસાદ. લગ્ન પ્રસંગમાં મંડપ ઉડ્યા તો ઝાલોદમાં કરા સાથેના વરસાદથી ખેડૂતોમાં દોડધામ. 45 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધોધમાર 2 ઇંચ વરસાદ. અમરેલી, ધારી, ખાંભા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણામાં તોફાની પવન સાથે ભારે વરસાદ. કેરીના પાકમાં નુકસાનની શક્યતા. રાજકોટના જેતપુર અને જામકંડોરણામાં વરસ્યો કમોસમી વરસાદ. લીવાસામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ. જામકંડોરણાના ચરણેલ ગામમાં તોફાની પવન સાથે થયું માવઠું. ખજૂરડા અને બાલાપર ગામમાં પણ જોવા મળ્યો કુદરતનો પ્રકોપ. ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો રાજકોટ શહેરમાં. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થયું માવઠું. દાળિયા, વાળધરી, વાવડી, મોટા મહિકા સહિતના ગામમાં જોરદાર પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ. અમુક સ્થળે કરા સાથે કુદરતે મચાવ્યો કહેર. અમરેલી જિલ્લાના મોટા કણકોટ ગામે ખાબક્યો ધોધમાર વરસાદ. લીલિયા પંથકના અનેક ગામોમાં ગાજવીજ સાથે થયું માવઠું. સાબરકુંડલાના બોરાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદ. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદનો કહેર. ધારી પંથકમાં વરસ્યું જોરદાર વરસાદી ઝાપટું. ખાંભા ગીર પંથકમાં ગાજવીજ સાથે થયું માવઠું. ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી સહિતના ગામ ભીંજાયા. અમરેલીના ધારી ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો. કેરીના પાકને નુકસાનની ભીતિ. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં પડ્યા ઝાપટા. કણેક અને નેશ સહિતના ગામોમાં વરસી આકાશી આફત. ગીર ગઢડાના પારેવા, લામધાર અને ખાખરાવાડી વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા. કેરી અને ઉનાળુ પાકને નુકસાનની શક્યતા. સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે સાંજે વાતાવરણમાં આવ્યો પલટો. હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં મિની વાવાઝોડું ત્રાટક્યું. ભારે પવનને લઈ ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટીમાં થયો ઘટાડો. વાહન ચાલકો થયા પરેશાન. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સાંજે ફૂંકાયું મિની વાવાઝોડું. ભિલોડા અને મોડાસા તાલુકામાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડતા લોકોની હાલાકીમાં થયો વધારો. વાહન વ્યવહારને થઈ અસર. બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને દાંતાના પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો થયા પરેશાન. વાદળો છવાતા ગરમીમાંથી લોકોને મળી રાહત. કેદારનાથ ધામમાં સતત વરસાદ અને હિમવર્ષા. થોડા સમયના અંતરે પડી રહ્યો છે વરસાદ. ખરાબ હવામાનને કારણે યાત્રીઓની વધી મુશ્કેલી. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં હવામાનમાં પલટો. ભારે વરસાદ ઉપરાંત પડ્યા કરા. અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી. રસ્તા પર પડેલા વાહનોને નુકસાન. વૃક્ષો નીચે દબાયા ટુ વ્હીલર. અનેક જગ્યાએ વીજ પુરવઠાને અસર. મધ્યપ્રદેશના છિંદવાડામાં ભારે વરસાદ. લગ્ન પ્રસંગની વ્યવસ્થા ખોરવાઈ. છિંદવાડાના અમરવાડામાં ભારે વરસાદને કારણે લગ્ન મંડપ ધ્વસ્ત. લગ્ન માટે કરેલી વ્યવસ્થાઓ ખોરવાઈ. મંડપ ટેન્ટ હવામાં ઉડી ગયા. ગુજરાતમાં ઉનાળો હજુ બતાવશે પોતાનો આકરો મિજાજ. છેલ્લા 15 વર્ષમાં ન પડ્યો હોય તેવો પડશે આકરો તાપ. હવામાન વિભાગ અનુસાર 12 થી 18 મે દરમિયાન રાજ્યના અનેક શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર થવાની શક્યતા. જાલંધર બાદ અમૃતસરમાં પણ આર્મી કેમ્પ પાસે બ્લાસ્ટ. આર્મી કેમ્પની દિવાલ પાસે ઓછી તીવ્રતાના બ્લાસ્ટથી દોડધામ. સેના, પોલીસ અને ફોરેન્સિકની ટીમ કરી રહી છે તપાસ. પંજાબમાં 2 બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ. મમતા બેનર્જીનો રાજીનામું આપવાનો ઇનકાર. હજુ નથી સ્વીકારી હાર. મમતા બેનર્જીનો સ્પષ્ટ આરોપ. ઇરાદાપૂર્વક પોતાને હરાવવામાં આવ્યા હોવાનો મમતાનો દાવો. બંધારણીય માપદંડ મુજબ કેન્દ્ર સરકારને કાર્યવાહી કરવા મમતાની તાકીદ.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પછી પણ બબાલ. કોલકાતાના હોગ માર્કેટ પાસે બુલડોઝરથી કરાઈ તોડફોડ. ભાજપ કાર્યકરો સામે તૃણમૂલ કોંગ્રેસનો આરોપ. બુલડોઝરની સાથે કેટલીક દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યાનો ટીએમસીનો દાવો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જ્વલંત સફળતાના અમેરિકા સુધી પડઘા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને આપ્યા અભિનંદન. બંને નેતાઓ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત. વ્હાઇટ હાઉસ તરફથી અપાઈ જાણકારી. તમિલનાડુમાં અભિનેતા જોસેફ વિજય કોંગ્રેસના સમર્થનથી આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા. કોંગ્રેસ અને પીએમકે બે મંત્રી પદ સાથે વિજયને ટેકો આપવા તૈયાર. વિજયની પાર્ટી ટીવીકે 108 બેઠક જીતીને રચ્યો છે ઇતિહાસ. ઈરાનને ફરી ધમકી આપતું અમેરિકા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ચેતવણી. અમેરિકાના ઈરાદાઓની પરીક્ષા લેવાનું બંધ કરે ઈરાન. રૂબિયોએ કહ્યું, ટ્રમ્પ જે કહે છે તે કરીને બતાવે છે. ઈરાન સાથે સમજૂતીની અત્યંત નજીક હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. અમેરિકાએ પ્રોજેક્ટ ફ્રીડમ પર હાલ પૂરતી લગાવી રોક. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી પોસ્ટ. પાકિસ્તાન અને અન્ય સહયોગીઓની વિનંતીને કારણે પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની ચીન મુલાકાત. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચર્ચા. અમેરિકા સાથે તણાવ અંગે મંથન. ચીન કરી રહ્યું છે ઈરાનનું સમર્થન. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી વચ્ચે ઈરાનનો મહત્વનો નિર્ણય. પાર્શિયલ ગલ્ફ ઓથોરિટીની કરી સ્થાપના. હોર્મુઝ પર ઈરાનનો હક અને ટોલ ટેક્સને આપ્યું કાયદાકીય સ્વરૂપ. ઈરાન હવે અવરજવર કરતા જહાજો પાસેથી ટોલ વસૂલી શકે તે માટે કરાઈ વ્યવસ્થા. ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર આરોપ. અંદરખાને વાતચીત માટે રસ દાખવી રહ્યું છે ઈરાન. ટ્રમ્પની ઈરાનને સલાહ. આત્મસમર્પણનો સફેદ વાવટો ફરકાવી દે ઈરાન. અમેરિકાને ઈરાનનો વળતો જવાબ. બળજબરીપૂર્વક સમર્પણ માટે કોઈ દેશ ઈરાનને ન પાડી શકે ફરજ. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની એસ પર પોસ્ટ. ઈરાન સાથે અમેરિકાની સેનાને હટાવવા અંગે વાતચીત કર્યાનો દાવો. દુનિયાભરમાં ગેસની વધતી કિંમત અંગે અમેરિકાનો બચાવ. ડોનાલ્ડ ટ્રમ્પે કરી સ્પષ્ટતા. ગેસના ભાવ કરતા ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા વધુ અગત્યના હોવાની ટ્રમ્પની સૂફિયાણી વાત. અમેરિકામાં ભારતીય કંપનીઓનું રોકાણ વધીને પહોંચ્યું $14.4 અબજ પર. ભારતીય કંપનીઓના સીધા મૂડી રોકાણથી અમેરિકામાં 70,800 નોકરીઓને મળ્યો સહારો. ભારતીયો અમેરિકનોની નોકરીઓ ખાઈ જતા હોવાના ટ્રમ્પના આરોપો વચ્ચે ચોંકાવનારો અહેવાલ. ચીને પ્રતિ કલાક 1000 કિલોમીટરની ઝડપવાળી ટ્રેનનું કર્યું પરીક્ષણ. સોશિયલ મીડિયા પર વિડીયો પણ થયો વાયરલ. ચીનનું આગામી લક્ષ્ય પ્રતિ કલાક 4000 કિલોમીટરની ઝડપવાળી ટ્રેનને વિકસાવવાનું. હાલમાં ચીનમાં 600 કિલોમીટરની ઝડપે ચાલે છે બુલેટ ટ્રેન. વાડીનારમાં 1560 કરોડના રોકાણથી વિકસાવાશે શિપ રિપેર સુવિધા. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડના લિમિટેડ સંયુક્ત રોકાણથી સાથે મળીને પ્રોજેક્ટ મૂકશે અમલમાં. તો ધોલેરા અને સુરતમાં 4000 કરોડના રોકાણથી સ્થપાશે ચિપ યુનિટ્સ. મોદી સરકારની ગુજરાતને વધુ એક ભેટ. દેશને ટેકનોલોજી સેક્ટરમાં વધુ આત્મનિર્ભર બનાવવા માટે 3900 કરોડથી વધુના રોકાણ સાથે ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર એકમ સ્થાપવાની મંજૂરી. સરકારના નિર્ણયથી આયાત પર નિર્ભરતા ઘટશે અને હાઈ સ્કિલ જોબ્સની તક પેદા થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની પસંદગીની થશે પ્રક્રિયા. 3 દિવસ ચાલશે બેઠકોનો દોર. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા જિલ્લા સંગઠન તરફથી યોજાઈ તબક્કાવાર બેઠક. પાર્લામેન્ટરી બોર્ડ લેશે અંતિમ નિર્ણય. કુપોષણ મુક્ત ગુજરાતના દાવા વચ્ચે 2 વર્ષમાં 4 લાખથી વધુ બાળકો અતિ કુપોષિત. વર્ષ 2025-26માં 9.25 લાખ બાળકોનું કરાયું સ્ક્રીનિંગ. 79,913 બાળકો અતિ કુપોષિત જાહેર. 21,000થી વધુ બાળકોને અપાઈ સારવાર. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયા અને તેની પત્ની સામે ઈડીની પૂરક ફરિયાદ. કાયદેસર આવક કરતા 24.31 કરોડથી વધુ સંપત્તિ એકઠી કરવાના મામલે પૂરક ફરિયાદ. કોર્ટે બંને વિરુદ્ધ ઇસ્યુ કર્યા પ્રોસેસ. અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના આરોપના કેસમાં પોપ્યુલર બિલ્ડર દશરથ પટેલની મુશ્કેલીમાં વધારો. 8 ગંભીર ગુના અને પુરાવા સાથે ચેડાની આશંકાને ધ્યાનમાં રાખી કોર્ટે ફગાવી જામીન અરજી.
મેડિકલ બેદરકારીના આરોપને લઈ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. સુનાવણી દરમિયાન કહ્યું, મેડિકલ બેદરકારીના આરોપોનો સામનો કરતા ડોક્ટરના મૃત્યુ બાદ તેમના કાનૂની વારસદારો સામે કરી શકાય કેસ. 30 વર્ષથી જૂના એક કન્ઝ્યુમર સાથેના વિવાદમાં કાયદાને લગતી સુનાવણી દરમિયાન ટિપ્પણી. ગુજરાત સ્ટેટ સાયબર સેલે સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીના નેટવર્કનો કર્યો પર્દાફાશ. ઠગાઈના 53 કરોડ જેમના ખાતામાં ઠલવાયા હતા તેવા ખેડા અને આણંદના 10 શખ્સોની કરી ધરપકડ. 20 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમના પૈસા જમા થયાનો ખુલાસો. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના આરોપીને પણ આપ્યું હતું એક ખાતું. ખાનગી કોચિંગ સંસ્થાના કેસમાં ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગનો ચુકાદો. ટ્યુશન ક્લાસ શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ કોમર્શિયલ સર્વિસ. 18% જીએસટી કરો લાગુ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની કરાઈ ફાળવણી. 77,925 બાળકોને અપાયો પ્રવેશ. 5,700થી વધુ બેઠકો રહી ખાલી. અમદાવાદમાં 14,200 બેઠકમાંથી 13,552 બેઠકમાં અપાયો પ્રવેશ. વાલીઓએ 12મી સુધીમાં પ્રવેશ કરવાનો રહેશે કન્ફર્મ. 8મી મેથી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાનો થશે પ્રારંભ. 19મી મે સુધી ચાલશે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા. કેટલીક કોલેજોએ નવા કોર્સ શરૂ કર્યા તો બેઠકો ન ભરાતા કેટલીક કોલેજે કોર્સ કર્યા બંધ. તબીબી વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો નિવારવા આરોગ્ય વિભાગ એક્શનમાં. વર્કલોડ મેનેજ કરવા અપાશે તાલીમ. સ્વસ્થતા પર મુકાશે ભાર. વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ જાણી કરાશે કાઉન્સેલિંગ. કપાસના ખેડૂતો માટે મોદી સરકારે 5,659 કરોડ રૂપિયાના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજનાને આપી મંજૂરી. ઉત્તમ બિયારણ સાથે કરવાની સાથે ખેતીમાં ટેકનિકલ સુધારો અને ગુણવત્તાયુક્ત કપાસનું ઉત્પાદન કરવા યોજના માટે સરકારનું લક્ષ્ય. ભાડાના નામે કરોડો રૂપિયાના ધુમાડા બાદ અમદાવાદમાં હવે ટૂંક સમયમાં કાર્યરત થશે સુભાષ બ્રિજ આરટીઓ બિલ્ડિંગ. હાલમાં બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકનું થોડું કામ બાકી. 10 દિવસમાં કચેરીના ઉદ્ઘાટન માટે વાહન વ્યવહાર કમિશનરની લીલી ઝંડી મળી હોવાની માહિતી. અમદાવાદના રિવરફ્રન્ટ પર 46 કરોડના ખર્ચે બનશે સિંગાપોર જેવું ગાર્ડન. 2 વર્ષમાં થઈ જશે તૈયાર. ગાર્ડનમાં 110 પ્રકારના જોવા મળશે વૃક્ષ. સમગ્ર સ્ટ્રક્ચર હશે ગ્લાસનું. સ્કાય વોક ઉપરાંત આર્ટિફિશિયલ ક્લાઉડ એટમોસ્ફિયર અને લાઇટિંગ પણ હશે. રાજ્યમાં પહેલીવાર સુરત મહાનગરપાલિકા જોડાશે 112 ઇમરજન્સી સેવા સાથે. એક જ નંબરથી આગ ડિઝાસ્ટર માટે મળી શકશે મદદ. પોલીસ, ફાયર, મેડિકલ સાથે સીધી લિંકથી એક જ કોલમાં મળી રહેશે તાત્કાલિક મદદ. રાજકોટ અને ઉત્તરાખંડના લાલકુવા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા. હવે 13મી જુલાઈ સુધી દોડાવાશે ટ્રેન. આવતીકાલથી મુસાફરો કરી શકશે બુકિંગ. વડોદરામાં કેરીનો રસ, વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય મંચુરિયન સહિત 8 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર. ફતેહગંજ, માંજલપુર, છાણી, ભાયલી સહિત 8 સ્થળેથી ફૂડ સેફ્ટી વિભાગે લીધા હતા સેમ્પલ. તમામ એકમો સાથે હાથ ધરાઈ કાયદેસરની કાર્યવાહી. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીતનો વડોદરામાં મનાવાશે જશ્ન. 11મી મેના રોજ પ્રધાનમંત્રી મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન ગદા સર્કલથી એરપોર્ટ સુધીના માર્ગ ઉપર રોડ શોનું આયોજન. વડોદરામાં વસતા બંગાળી, તમિલ અને આસામના લોકો કરશે અભિવાદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ આવશે ગીર સોમનાથ. સોમનાથ મંદિરની લેશે મુલાકાત. પીએમના પ્રવાસને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક. હેલિપેડ, ટ્રાફિક, પાર્કિંગ સહિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના. આણંદના ભાજપના કાર્યકરનો સરકારના મંત્રી પર સનસનીખેજ આરોપ. કેબિનેટ મંત્રી રમણ સોલંકીના જીતના કારણે ભાજપને નુકસાન થયાનો દાવો. ભાજપના કાર્યકર વિજયસિંહે મંત્રી રમણ સોલંકી પર સાધ્યું નિશાન. મંત્રીની જીતના કારણે દાવલ બેઠક ભાજપે ગુમાવી. આણંદ ભાજપના નેતા વિજયસિંહ રાજે લગાવ્યો આરોપ. ચૂંટણી જીત્યા બાદ રમણ સોલંકીએ શરૂ કરી મનમાની. રોનકસિંહ ગોહિલને ટિકિટ ન આપવા કરી હતી રજૂઆત. વિરોધ છતાં રોનકસિંહને ટિકિટ મળતા ભાજપને થયું નુકસાન. બળાત્કારી નારાયણ સાંઈને મોટો ઝટકો. સજા માફીની અરજી હાઈકોર્ટે ફગાવી. બળાત્કારના કેસમાં રાહત ન મળી. સજા માફી માટે કરાયેલી અરજી હાઈકોર્ટે નકારી દીધી. ગંભીર પ્રકારના ગુનામાં સજા માફી યોગ્ય નથી તેવી કોર્ટે કરી ટિપ્પણી.
કાર પર ધારાસભ્યનું બોર્ડ લગાવી રોફ જમાવતા બે નશાખોર ઝડપાયા સુરતમાં. આરોપીઓએ નંબર પ્લેટ વગરની મર્સિડીઝમાં MLA ગુજરાતનું નકલી બોર્ડ લગાવ્યું. દારૂ પી અને કાર ચલાવી રહ્યા હતા તે સમયે જ પોલીસે દબોચ્યા. ફેક્ટરીના માલિક પ્રફુલ સંઘાણી, આશીષ વેકરિયાની ધરપકડ. બાળલગ્નનો મોટો પર્દાફાશ થયો રાજકોટમાં. લગ્ન નોંધણીના સર્ટિફિકેટ મેળવવા આવેલી 122 અરજીમાં ફૂટ્યો બાંડો. વર્ષ 2025થી અત્યાર સુધીમાં 122 બાળલગ્ન થયા હોવાનું આવ્યું સામે. આરોગ્ય વિભાગે તમામના લગ્નના પ્રમાણપત્ર કર્યા નામંજૂર. રાજકોટના ગાર્ડન ચોક પાસે જૂથ અથડામણ, 4 લોકોને પહોંચી ઈજા. માથાકૂટનું કારણ અકબંધ. પોલીસે મામલો પાડ્યો થાળે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં કરાયા દાખલ. અમદાવાદના ગ્યાસપુરમાં દબાણોનો સફાયો. ગેરકાયદે ચાલતા 19 વોશિંગ યુનિટ દૂર કરાયા. નદીમાં જતી લાઇનમાં ગેરકાયદે જોડાણ કરી પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા એકમો. સવાલ એ છે, પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી સામે કેમ નથી થતી કાર્યવાહી? રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં દૂર કરાયા ગેરકાયદે બાંધકામો. વોર્ડ નંબર 10, 11 અને 12માંથી હટાવવામાં આવ્યા દબાણો. 3783 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી. મોવડી અને નાના મવા રોડ ઉપર બિનઅધિકૃત બાંધકામ અને ધાર્મિક દબાણોને કરાયા દૂર. અમદાવાદમાં ભૂવાને કારણે લોકોને પરેશાની. વટવામાં બાઇક સાથે ભૂવામાં પડ્યો યુવક. બીબી તળાવ પાસે બની દુર્ઘટના. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ. ઈજાગ્રસ્ત યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે કરાયો દાખલ. ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં પડ્યો એક વધુ ભૂવો. વસ્ત્રાલમાં આશીર્વાદ ગ્રીન્સ બાર પડ્યો મહાકાય ભૂવો. રોડ નીચે ઉત્પન્ન થયેલો ગેસ જવાબદાર હોવાની શક્યતા. બેરિકેટિંગ કરી રોડ બંધ કરી દેવાયો. ઝડપથી સમારકામ કરવા વાહન ચાલકોની માંગ. અમદાવાદ શહેરના ઈસનપુરમાં આવેલા રામવાડી અને વટવાના વાનરવટ તળાવના નવીનીકરણની તૈયારી. તળાવમાંથી દબાણ દૂર કરાયા બાદ હાથ ધરાશે રીડેવલપમેન્ટની કામગીરી. 3 વર્ષમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા. સવાલ એ છે કે કરોડોનો ખર્ચ કર્યા બાદ શાસકો તળાવની જાળવણી કરશે ખરા? ચાલુ બસે ST બસના કંડક્ટરની તબિયત લથડી. ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેશન પર બન્યો બનાવ. કંડક્ટર અજય અલગોત્રાને સારવાર માટે સિવિલ ખસેડાયા. બસ સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ. મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો આજથી આરંભ. રાજ્યમાં મિલકતની પેપરલેસ નોંધણીની તૈયારી અંગે ચિંતન શિબિરમાં ઘડાશે રોડમેપ. કલેક્ટરને તેમની સત્તાનો ઉપયોગ કરી સ્થાનિક કક્ષાએ જ પ્રશ્નોનો ઉકેલ લાવવા CMએ કરી અપીલ. ભરૂચના કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી. થોડા સમય અગાઉ પણ ગેલેરી તૂટવાની ઘટના બની હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢમાં હળકી ગુણવત્તાના કામોને લઈ અને ગરમાયું રાજકારણ. સ્ટેન્ડિંગ કમિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે રોડ સહિતના કામોની ગુણવત્તાની તપાસ. ભ્રષ્ટાચારના આરોપ બાદ કામોમાં પારદર્શકતા લાવવા કવાયત. જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહણોની અવરજવર. જૂનાગઢ વિસાવદર રેલવે લાઇન પરની ઘટના. 3 સિંહણ અને 7 સિંહ બાળ એક સાથે જોવા મળ્યા. વન વિભાગના સ્ટાફે સુરક્ષિત રીતે સિંહણોને રેલવે ટ્રેક ક્રોસ કરાવ્યો. કચ્છ જિલ્લાના માછીમારોએ દરિયામાંથી બોટ બહાર કાઢવા કરી કામગીરી. અબડાસા તાલુકાના જખોમાં માછીમારોએ 100થી વધુ બોટ સલામત સ્થળે ખસેડી. મે મહિનામાં દરિયામાં પવનની ગતિ વધતા માછીમારી કરવી મુશ્કેલ. ગાંધીનગરના કલોલમાં આવેલા સંત સરોવરમાં ડૂબી જવાથી એક યુવાનનું થયું મોત. સરોવરમાં ડૂબ્યા હતા 4 લોકો, તે પૈકી 3નું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ, જ્યારે આરસોડિયાના એક યુવાને ગુમાવ્યો જીવ. ફ્લાઇટમાં મુકાયેલું 2.5 કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ થતા નોંધાઈ પોલીસ ફરિયાદ. અમદાવાદ એરપોર્ટથી બેંગલુરુ મોકલાયું હતું સોનું. આકાશા એર કંપની વિરુદ્ધ ફરિયાદ. અમદાવાદથી બેંગ્લોર મોકલાયેલા 7 પાર્સલમાંથી 1 પાર્સલ થયું ગુમ. ખોટી નંબર પ્લેટ ધરાવતી કાર સાથે હળવદ પોલીસે એક શખ્સને ઝડપી લીધો. અકસ્માતમાં વપરાયેલી કારની નંબર પ્લેટ ખોટી હોવાનું ખુલ્યું. કારના હપ્તા ચડી જતા બિપિન રાઠોડે બનાવી હતી નકલી નંબર પ્લેટ. એજન્ટ રિકવરી ન કરે તે માટે બનાવ્યો હતો પ્લાન. અમરેલી જિલ્લાના મોટા કણકોટ ગામે ખાબક્યો ધોધમાર વરસાદ. લીલિયા પંથકના અનેક ગામોમાં ગાજવીજ સાથે થયું માવઠું. સાબરકુંડલાના બોરાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદ.
અરવલ્લી જિલ્લાના મોડાસાની સાબરકાંઠા બેંકમાં લાગી આગ. બેંકની ઇલેક્ટ્રિક રૂમમાં આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓ અને ગ્રાહકોમાં મચી નાસભાગ. પાલિકાના ફાયર વિભાગે મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. આત્મહત્યા કરવા જઈ રહેલા એક યુવકનો સુરત પોલીસે બચાવ્યો જીવ. માનસિક તણાવમાં દિંડોલીના એક યુવકે આત્મહત્યાનો ઈરાદો બનાવ્યો. આત્મહત્યા પહેલા માંગી પોલીસની મદદ. પોલીસે સ્થળ પર જઈ યુવકનું કર્યું કાઉન્સેલિંગ. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી કાટમાળ હટાવવા કરાશે કામગીરી. 35 વર્ષથી વધુ સમયથી આશરે 87,000 ચોરસ મીટર જમીન પર કરાયો હતો ગેરકાયદે કબજો. સરકારી જમીન પર આગામી સમયમાં કરાશે વિવિધ વિકાસ કાર્યો. કચ્છમાં કંડલા પોર્ટ હસ્તકની જમીન પરથી દબાણ હટાવાયા બાદ કરાશે વિકાસ કાર્યો. કંડલા પોર્ટ ઓથોરિટીએ 7,500 એકર જમીન ખાલી કરાવી. તેની પર ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા ગેસ પ્લાન્ટનું કરાશે નિર્માણ. શિપ બિલ્ડિંગ બનાવવાનું પણ આયોજન. રાજકોટ શહેરમાં વેકેશનમાં પણ શાળાઓ ધમધમતી રાખતા સંચાલકો સામે કોંગ્રેસ લાલઘૂમ. જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત. વેકેશન બેચના નામે શાળાના સંચાલકો ફી ઉઘરાવી ચલાવે છે ઉગાડી લૂંટ. વેકેશનમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે તણાવ મુક્ત રાખવા જરૂરી. કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારો થતાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાનું બન્યું મોંઘું. સુરતમાં 200 રૂપિયાની ડીશનો ભાવ વધી અને 225 રૂપિયા, જ્યારે 250ની ડીશનો ભાવ વધીને 300 રૂપિયા. વધતી મોંઘવારીના કારણે ખાણીપીણીના વેપારીઓની કમર તૂટી. કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3,000ને પાર કરી જતા ગેસનું બ્લેક માર્કેટિંગ પૂરજોશમાં. કેટરિંગના સંચાલકો 7,000 રૂપિયા સુધી ખર્ચ કરીને ખરીદે છે સિલિન્ડર. મજબૂરીમાં હવે ઘણા વેપારીઓએ ગેસ સિલિન્ડરના બદલે ચૂલાનો કાયમી વિકલ્પ અપનાવી લીધો. જબલપુર ક્રૂઝ દુર્ઘટનાના કેસમાં જિલ્લા કોર્ટે કરી સુઓ મોટો. ક્રૂઝના ચાલક અને અન્ય સભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 અને 110 અંતર્ગત કાર્યવાહી. જિલ્લા કોર્ટે સદોષ માનવવધનો ગણ્યો છે મામલો. બંગાળના આસનસોલમાં 15 વર્ષ બાદ ખુલ્યું મંદિર. આસનસોલમાં દાયકા કરતા વધુ સમય બાદ પ્રાચીન દુર્ગા મંદિર ખુલતા ભક્તોમાં ખુશી. બસ્તીન બજારમાં આવેલું છે પ્રાચીન મંદિર. અમદાવાદમાં આગ વરસાવતી ગરમી વચ્ચે રોજ 30થી 40 સ્થળોએ સાપ નીકળવાના બને છે બનાવ. બોપલ, સાઉથ બોપલ, વટવા, અસલાલી વિસ્તારમાં સાપ નીકળવાના વધુ બનાવો. પકડાયેલા સાપ પૈકી 60% ઝેરી અને 40% બિનઝેરી. સુરતના ઉલપાડની સિટી સર્વે કચેરીનો કર્મચારી 3,000ની લાંચ લેતા ઝડપાયો. નિલેશ પાંડવને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે ફરિયાદીએ કરી હતી 3 અરજી. નોંધ પ્રમાણિત કરવા 3 અરજી પેટે માગ્યા હતા 3,000 રૂપિયા. એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું સુરતમાં. શહેરના ભાટેના ભારતનગર વિસ્તારની ઘટના. કારખાનેદાર 23 વર્ષીય યુવક પર દુષ્કર્મ આચરવાનો આરોપ. લગ્નની લાલચ આપી 9 મહિનાથી કરતો હતો શોષણ. પોલીસે મુખ્ય આરોપી અને તેના મિત્રની કરી ધરપકડ. ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ અમદાવાદમાં. મોજશોખ પૂરા કરવા ચોરી કરેલા બાઇક અડધી કિંમતે વેચી દેતા પોલીસે સીસીટીવીના આધારે 3 નબીરાઓને ઝડપ્યા. અન્ય 3 આરોપી હજુ ફરાર. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસે ઠગ ટોળકી ઝડપી પાડી. આ ગેંગ 197 બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા કુલ 10 આરોપી ઝડપાયા. તપાસ કરતા આરોપીઓ પાસે અલગ અલગ એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના 53 કરોડ 55 લાખના વ્યવહાર મળ્યા. પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડરના નામે ઠગાઈ આચરનાર 2 આરોપીઓની સુરત પોલીસે કરી ધરપકડ. શૂઝ, મોજા અને બેગનો સરકારી વર્ક ઓર્ડર આપવાના નામે સુરતના વેપારી સાથે છેતરપિંડી. વોટ્સએપ પર 36 કરોડનો બનાવટી વર્ક ઓર્ડર મોકલ્યો. બાદમાં એડવાન્સના નામે પડાવ્યા 6 કરોડ 90 લાખ રૂપિયા. હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ. આરોપીએ એક યુવક સાથે ઓનલાઈન મિત્રતા કરી. યુવકને મળવા બોલાવી કપડાં ઉતારાવ્યા અને વિડીયો બનાવ્યો. બાદમાં 1 લાખ રૂપિયા પડાવ્યા. પોલીસે ગેંગના 6 આરોપીઓને ઝડપી લીધા. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના પંચવટી વિસ્તારમાં ઘરઘાટીએ આપ્યો ચોરીને અંજામ. ઘરઘાટીએ પોતાના માણસો બોલાવી પોતાને જ બંદી બનાવ્યો. જો કે ચોરીના સમયે ફરિયાદીના પિતા આવી જતા ચોરી નિષ્ફળ ગઈ. કુલ 3 આરોપીની ધરપકડ.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝડપાયો વિદેશી સિગારેટનો જથ્થો. આરોગ્યને લગતી ચેતવણી વિનાની સિગારેટનો જથ્થો કરાયો જપ્ત. પોલીસે 72,000ની કિંમતના 410 પેકેટ કર્યા જપ્ત. સિગારેટ વેચનાર સુનિલ પંતની ધરપકડ. સોના ચાંદીની ઘટી ચમક. સોનું 543 રૂપિયા સસ્તું થઈ 1,47,000 પર પહોંચ્યું. 1 કિલો ચાંદીમાં 618 રૂપિયાનો ઘટાડો થતાં 2,39,000 રૂપિયા પહોંચી કિંમત. આ વર્ષે સોનું 14,000 અને ચાંદી 9,000 રૂપિયા મોંઘું થયું. ભારતીય શેર માર્કેટમાં કડાકો. સેન્સેક્સ 251 અંકના ઘટાડા સાથે 77,017 પોઈન્ટ પર થયું બંધ. નિફ્ટીમાં પણ 86 અંકનો ઘટાડો રહ્યો. 24,032ના સ્તરે બંધ. કારોબારમાં ઓટો અને FMGC શેરમાં સૌથી વધુ ખરીદી, જ્યારે રિયાલ્ટી શેરમાં સૌથી વધુ વેચવાલી. આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની વધુ એક હાર. હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈ સામે દિલ્હીનો 8 વિકેટથી પરાજય. નૂર અહેમદની 2 તો અકીલ હુસેન અને મુકેશે એક વિકેટ ઝડપીને મચાવ્યો તરખાટ. તો સંજુ સેમસનના 87 અને કાર્તિક શર્માના 41 રન સાથે 114 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ. હારની હેટ્રિકથી બચવા પંજાબ આજે ટકરાશે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે. બંને ટીમ વચ્ચે રમાયેલી 25 મેચમાં પંજાબનો 8 જ્યારે હૈદરાબાદનો 17 રનથી વિજય.